क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ જે છે તે હજુ પણ પેન્ડિંગ છે? જી યસ, હું બ્રોકરેજની વાત કરું તો સૌથી પહેલાં આપણે નજર પર આવે છે એ છે ઇન્ટરગ્લોબ એવિએશન, કે જેની ઉપર આપણને સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે જાણીએ કે સિટી શું કહી રહ્યું છે. બાયના રેટિંગ એટલે કે ખરીદી કરવાનું તેઓ અહીંયાથી ભલામણ કરી રહ્યા છે. ટાર્ગેટ ₹5,200 તેઓ આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે ઊંચી માંગના કારણે ચોથા ક્વાર્ટરના પરિણામ સારા આવશે. એટલે કે કંપની અહીંયાથી આવો કે જે Q4ની જે અપડેટ આપણને આવતી જોવા મળશે એપ્રિલ મહિનામાં, કે જેમાં અહીંયાથી કંપની સારા પરિણામ આપશે એવું એમનું કહેવું છે. સાથે તેમણે કહેવું છે કે નબળા રૂપિયાના કારણે ઓપરેશન ખર્ચ પર અસર થોડીક જોવા મળશે. એટલે એ પણ તેમણે અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે. અને અહીંયાથી પરંતુ અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹5,200 આપી રહ્યા છે. 60 ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે જેપી મોર્ગનનો. જેપી મોર્ગન કહી રહ્યા છે રેટિંગ ઓવરવેટ એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,750 આપી રહ્યા છે. માર્જિન ગાઈડન્સ મુજબ જો એવું કહેવું છે કે માર્જિન ગાઈડન્સ મુજબ જ જોવા મળી શકે છે. એટલે કે ઓલરેડી જે કંપનીની જે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી આપવામાં આવી છે કે આવનારા ફ્યુચરમાં FY25ને લઈને કે જે બી માર્જિન છે એવું અહીંયાથી જેપી મોર્ગન પણ માની રહ્યા છે કે એ જ માર્જિન અહીંયાથી જોવા મળી શકે છે. અને છેલ્લા 2 વર્ષમાં સ્ટોકમાં 8% ઘટાડો થઈ ચૂક્યો છે એવું એમનું માનવું છે. એટલે અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ છે. ટાર્ગેટ ₹1,750 અહીંયાથી તેઓ આપી રહ્યા છે. ફેડરલ બેંક ઉપર અહીંયાથી નુવામાનો રિપોર્ટ આવે છે. નુવામાં કહી રહ્યા છે અહીંયાથી બાય રેટિંગ એટલે કે ખરીદી કરવાની અહીંયા પણ આપણને સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹215 આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે ટોપ 6 બેંક સુધી બેંકનો રિટર્ન ઓફ એસેટ અહીંયાથી આવશે. એટલે કે જે ટોપ 6 કંપનીનો અહીંયાથી નંબર આવશે. શેમાં? તો રિટર્ન ઓફ એસેટમાં ટોપ પરફોર્મિંગ 6 કંપનીમાં બેંક પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન અને સાથે સાથે ડિજિટલ પર અહીંયાથી રોકાણ કરી રહી છે. એટલે અહીંયાથી એમનું કહેવું છે કે જે બેંક છે સાથે સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, સાથે સાથે એમનું જે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સર્વિસ છે અને ડિજિટલ ઇકોનોમી ઉપર તેઓ અહીંથી ખાસ ફોકસ કરી રહ્યા છે. જેના કારણે તેઓ અહીંથી આવનારું ફ્યુચર પોઝિટિવ જોઈ રહ્યા છે. ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹215 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો ફેડરલ બેંક ઉપર જ સિટીનો રિપોર્ટ આવ્યો છે. હવે એ કહી રહ્યા છે કે અહીંયા બાયની રેટિંગ એટલે આ પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નુવામાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. સિટી પણ કહી રહ્યા છે કે ફેડરલ બેંકમાં ખરીદી કરવી જોઈએ. ટાર્ગેટ ₹242 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે બેંકના નફા અને રિટર્ન ઓફ એસેટની અહીંયાથી જે ગ્રોથ છે એની સારી એવી અહીંયાથી અસર જોવા મળશે. એટલે કે અહીંયાથી રિટર્ન ઓફ એસેટ સાથે ગ્રોથ પર પણ અહીંયાથી ફોકસ રહેશે અને બેંક ઓછા નફાવાળા સેગમેન્ટ પર અહીંયાથી ફોકસ વધારશે એવું એમનું અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ છે. એટલે અહીંયા પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ 242, નુવામાં આપ્યો છે ટાર્ગેટ 215, એટલે કે બંને 200 ઉપર અહીંયાથી ટાર્ગેટ આપ્યા છે. નિર્મલ બેંકનો અહીંયાથી રિપોર્ટ આવે છે બજાજ ઇલેક્ટ્રિક ઉપર. તો નિર્મલ બેંક અહીંયાથી કહી રહ્યા છે રેટિંગ સેલ એટલે કે અહીંયાથી નેગેટિવ રેટિંગ આપવામાં આવ્યા છે. ટાર્ગેટ અહીંયાથી તેઓ ₹605 આપી રહ્યા છે. એટલે કે ₹605 આવશે. અને બીજું કે વર્કિંગ કેપિટલ પર અસર જોવા મળી શકે છે. એટલે કે કંપનીના ઓપરેશનલ નંબર ક્યાંક ને ક્યાંક તેઓ વીક જોઈ રહ્યા છે. કંપનીના વેલ્યુએશન હજુ પણ ઘણા વધારે છે. એટલે કે અત્યારે પણ હાલ જે કંપનીનો જે સ્ટોક જે કારોબાર કરી રહ્યો છે એની જે બુક વેલ્યુ ઓવરઓલ જે કંપનીનો જે સ્ટોક જે હોવો જોઈએ અત્યારે એકચ્યુઅલી એના કરતાં એમનું જે પ્રાઇસ ટુ ઇક્વિટી જે PE રેશિયો કહેવાય એ ઘણો હાઈ છે એવું એમનું માનવું છે. અને આ જ કારણથી તેઓ અહીંથી વેચવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹605 આપી રહ્યા છે. એટલે આપણે જેમ વાત કરી કે એક તો આપણે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર જેમાં સિટીએ ખરીદીની સલાહ આપવામાં આવી છે. 60 ઉપર પણ અહીંયાથી પોઝિટિવ રેટિંગ છે. ફેડરલ બેંક ઉપર આપણે નજર કરી તો નુવામાં અને સિટી આ બંને તરફથી આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. જ્યારે આ એક સ્ટોક છે ફેડરલ બેંક કે જેની ઉપર સિટી દ્વારા અહીંથી વેચવાના સલાહ આપી રહ્યા છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે જેમાં જ આપણે રિપોર્ટ આવ્યા બાદ સ્ટોકમાં ખાસી એવી એક્શન આજે આપણને જોવા મળી છે.